So hello and welcome back guys. We are back with our unit number 4 Sun Tour, in which we are going to learn about the solar energy. મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં સોલાર એનર્જી વિશે ભણ્યા હતા, સૂર્ય વિશે ભણ્યા હતા, સોલાર એનર્જીના સોર્સિસ કયા કયા છે એની વિશે માહિતી મેળવી હતી અને ભારતનો ઉનાળો છે એ કેવો હોય છે એની વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે જે આજનો રેસ્ટ ઓફ ધ યુનિટ એટલે કે આપણો જે બાકી રહેલો પાર્ટ છે એ મિત્રો આ વિડિયો લેક્ચરમાં આપણે પૂરો કરવાના છીએ. સો લેટ્સ બિગિન અવર લેસન. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. Have you noticed shining glass-like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. તો મિત્રો આ પેરેગ્રાફમાં આપણે સમજવાના છીએ સોલાર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા છે એનો ઉપયોગ આપણે ઘરે કઈ રીતે કરીએ છીએ અથવા તો કઈ રીતે કરી શકીએ છીએ એની વિશે આપણે માહિતી મેળવવાના છીએ. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ એટલે કે તાજેતરના સમયમાં numerous experiments have been conducted in Gujarat to tap this natural source of ગુજરાતમાં નમરિયસ એક્સપેરિમેન્ટ્સ એટલે અસંખ્ય પ્રયોગો છે એ છેલ્લા ઘણા સમયથી થયા છે. The heat from the sun rays is utilized to produce electricity. કે સૂર્યના કિરણોમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે, જે ગરમી મળે છે એને મિત્રો આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. અને માણસોએ મિત્રો સૂર્ય કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીઝ એ દરેકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. અને મિત્રો એમાંથી ઘણી બધી વસ્તુ છે એ આપણે જોઈ છે અને આપણે આગળ હમણાં એનો ફોટોગ્રાફ પણ જોવાના છીએ. ત્યારબાદ આપણે સોલાર હીટર કઈ રીતે કામ કરે છે એ પણ આપણે જોવાના છીએ. તો શું કીધું કે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એટસેટ્રા. કે માણસોએ સૂર્ય કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીઝનો ઉપયોગ કરવાનું શરૂ પણ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? હેવ યુ નોટિસ્ડ એટલે કે શું તમે એ ધ્યાને લીધું છે કે મલ્ટી સ્ટોરીઝ એટલે બહુમાળી ઇમારતો જેના ઘણા બધા માળ છે એવી બિલ્ડિંગ છે એને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કહેવાય. કે બહુમાળી ઇમારતોની છત પર આપણે એક ચળકતા કાચની પ્લેટ જોઈએ છીએ અને તે એવી ઇમારતો પર, હોસ્પિટલ પર, હોટેલ્સ પર, ફેક્ટરીઝ પર અને ઓફિસીસ પર પણ હોઈ શકે છે. અને મિત્રો હવેના સમયમાં આજે આપણે આપણા ઘરની આજુબાજુ પણ જોઈએ તો ઘણા બધા લોકોએ સોલાર રૂફ શોષણ કરે છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. એટલે તમે તમારી અગાસીએ ચડીને જો ઘણા બધા લોકોની આજુબાજુ જોશો તો તમને દેખાશે કે ઘણા બધા લોકોની અગાસી પર આવી રીતે સોલાર જે પ્લેટ્સ છે એ લગાવેલી હોય છે જેનાથી એના ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોવાઈડ થતી હોય છે. તો સૂર્ય ઉર્જાનો મિત્રો ખૂબ જ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. એટલે આપણને શું કીધું છે કે તમે ક્યારેય એવી બહુમાળી ઇમારતો પર, હોસ્પિટલ પર, હોટેલ્સ પર, ફેક્ટરીઝ પર કે ઓફિસ પર એવી ચમકતી કાચની જે પ્લેટ્સ છે એ ક્યારેય જોઈ છે? ધે આર સોલાર હીટર્સ. કે એ શું છે તમને જે દેખાય એ સોલાર હીટર છે. This device collects energy from the rays of the sun. અને ડિવાઇસ એટલે સાધન, કે આ સાધન છે
એ કઈ રીતે સૂર્યમાંથી કઈ રીતે ઉર્જા પ્રાપ્ત કરે છે? તો આપણને શું કીધું કે ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, કે આ સાધન છે એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા છે એ ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ ઉર્જા જે ભેગી કરે છે એનું એ શેમાં રૂપાંતર કરે છે? હીટ એટલે કે ગરમીમાં. ધીસ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને આ ગરમી જે સોલાર એનર્જીમાંથી જે ભેગી કરેલી છે ઉર્જા, એમાંથી આ જે ગરમી ઉત્પન્ન થાય છે એ પાણીને ગરમ કરે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને પછી જે આ ગરમ કરેલું પાણી છે એનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ, જેમ કે નાહવામાં, રસોઈ કરવામાં, સાફ સફાઈ કરવામાં, કપડાં ધોવામાં, પાણી પીવામાં, અને બીજો ઘણો બધો ઉપયોગ આપણે આવા ગરમ પાણીનો કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપેલું છે, એક બાજુ છે સૂર્ય આપણે જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ જે સૂર્ય કુકરનો જે ફોટો આપેલો છે એમાં તમે જુઓ કે આપણને જે શું કીધું છે કે આ ભાગ જે છે એ ભાગનું નામ શું છે? રિફ્લેક્ટર છે. કે એ રિફ્લેક્ટર છે જે કાચ પર જે પ્રકાશ પડે છે એને રિફ્લેક્ટ કરે છે. ત્યાર પછી જે આ ગ્લાસનો ભાગ આપ્યો છે, એટલે આ જે કાચ આપ્યો છે એ શું છે? ગ્લાસ ઓર પ્લાસ્ટિક કવર, કે એ કાચ છે અથવા તો પ્લાસ્ટિકનું કવર છે. એની નીચે તમે જુઓ તો એની નીચે આ જે તમે ઇન્ટિરિયર એટલે કે નીચેનો જે ભાગ છે એનો તળિયાનો ભાગ છે એ કેવા કલરનો હોય છે? બ્લેક કલરનો હોય છે. બ્લેક કલરનો શા માટે હોય છે મિત્રો? કારણ કે કાળો કલર છે એ સૂર્યની ગરમીનું શોષણ વધારે કરે છે, એ ગરમી છે એ શોષે છે, એ સાચવી રાખે છે. અને આ જે છે એ શું છે? કુકપોટ એટલે કે વાસણ. અને મિત્રો આપણે જે સૂર્ય કુકરના વાસણ હોય છે એનો જે ઢાંકણનો ભાગ હોય છે એ પણ કેવા કલરનો હોય છે? કાળા કલરનો હોય છે. કારણ કે કાળો કલર છે એ સૂર્યની ગરમીનું શોષણ કરે છે, અને એ ગરમી શોષાયેલી હોય છે એને સાચવી રાખે છે. ત્યાર પછી મિત્રો એની ઉપર જે નાનો ફોટોગ્રાફ આપ્યો છે એ આપણે સમજીએ કે એ શું કહે છે કે તો જો અહીંયા આપણને સૂર્ય આપ્યો છે, સૂર્યની ગરમી છે એ ક્યાં સીધી પડે છે? તો કે આ જે રિફ્લેક્ટર કાચ છે એની ઉપર પડે છે. હવે એ કાચ છે એનું સીધું રિફ્લેક્શન ક્યાં જાય છે? નીચેની તરફ જાય છે. અને આ જે કાચ છે એ ત્યાંથી જે વરાળ હોય છે એને બહાર નીકળવા નથી દેતો, જેથી કરીને અહીંયા આ ભાગ ઉપર વરાળ છે એ બધી ભેગી થાય છે. અને વરાળ ભેગી થાય છે એના લીધે અહીંયા જે આપણા વાસણમાં રહેલો ખોરાક છે એ મિત્રો રંધાય છે, કે એનું કુકિંગ થાય છે. અને મિત્રો બીજો જે ફોટોગ્રાફ છે એ છે આ 2 નંબરનો જે ફોટોગ્રાફ છે એ સોલાર બરાબર, જે સોલાર પાઇપ્સ આપણે કહીએ છીએ એ છે. એમાં તમે જુઓ કે આપણને આવા એરો આપેલા છે. એ એરોસ છે એ શું દર્શાવે છે કે સૂર્ય જે છે એનો તડકો, એના જે કિરણો પડે છે એમાંથી આ જે પાઇપ રહેલી છે એ કિરણોમાંથી ગરમી છે એને ભેગી કરે છે, એની એ ઉર્જા બનાવે છે. અને એ ઉર્જા છે એનો ઉપયોગ પછી કઈ રીતે થાય છે કે આ બધી ઉર્જા છે એ અહીંયા ભેગી થાય છે, અને ત્યારબાદ ભેગી થયેલી ઉર્જા છે એ ક્યાં જાય છે? તો કે આવી રીતે ઉપર જાય છે. અને આ જે એની પેટી છે, એની જે કુકપીટ છે, એમાં એ સોલર ઉર્જા છે એ બધી સ્ટોર થાય છે. એટલે કે અહીંયા જે બધી વરાળ જે ગરમીની ભેગી થાય છે એ ક્યાં થાય છે? આ ભાગમાં ભેગી થાય છે. ભેગી થયેલી વરાળ છે એ પછી અહીંયાથી જે પાઇપ આપેલી છે ત્યાંથી જો અહીંયા લખેલું છે હોટ વોટર, તો કે આ ગરમ પાણી છે એ જુદા જુદા યુઝ માટે આપણે પછી ઉપયોગ કરીએ છીએ. અને બાકી જે કોલ્ડ વોટર એટલે કે જે ઠંડુ પાણી હોય છે એ પાછું ક્યાંથી ઉપર જાય છે? અહીંથી ઉપર જાય છે. અને એટલે આમાં રહેલું પાણી છે એ મિત્રો ગરમ થાય છે અને એ ઉર્જા સ્વરૂપે બહાર નીકળે છે. તો આ મિત્રો સોલાર હીટર છે, અને પહેલો ફોટો છે એ સોલાર કુકરનો છે. આવી જ રીતે મિત્રો સોલાર બેટરીઝ પણ આવે છે કે જેની છત પર આવી રીતે પ્લેટ લગાડેલી હોય છે અને એમાંથી એને પાવર મળતો હોય છે. ત્યાર પછી આ જે ફોટો આપેલો છે એ શેનો છે મિત્રો? તો કે આ ફોટોગ્રાફ જે છે એ શેનો છે? સોલાર રૂફ, અથવા તો આને સોલાર પ્લેટ્સ પણ આપણે કહી શકીએ છીએ. કે આ જે પ્લેટ છે એ શું કરે છે? તો કે એની ઉપર આ જે ચોકઠા તમે જોવો છો એનાથી શું થાય છે કે એ સૂર્યની ગરમીનું શોષણ કરે છે, અને શોષણ કરેલી ગરમી છે એ એકઠી કરે છે, અને એમાંથી મિત્રો શું ઉત્પન્ન કરે છે? ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી ઉત્પન્ન કરે છે.
જેવી રીતે આપણે હમણાં ભણ્યા હતા ને કે મોટી મોટી જેથી કરીને એ જે આખી બિલ્ડિંગ છે એની ઇલેક્ટ્રિસિટી છે એ આ પ્લેટ્સમાંથી ઉત્પન્ન થાય છે, જેથી કરીને એ જે તે જગ્યાએ વીજળી છે એ ઉત્પન્ન કરે છે અને પહોંચાડે છે. તો મિત્રો સોલાર ઉર્જા જે છે, સૂર્ય ઉર્જા જે છે એના ઘણા બધા ઉપયોગ છે એ આપણે જોઈ શકીએ છીએ. તમે જો તમારી અગાસીમાં જોશો આજુબાજુમાં તો ઘણી બધી જગ્યાએ તમને આવી પ્લેટ્સ જે છે એ લગાડેલી જોવા મળશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the street at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's energy, a ray of hope. That's indeed a ray of hope, isn't it? તો અહીંયા મિત્રો આપણો પાઠ પૂરો થાય છે, પણ આપણે એ પહેલાં સમજી લઈએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. કે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે સૂર્યના કિરણોમાંથી, એ ઉર્જા વડે આપણે શું કરી શકીએ છીએ તો કે આપણા ઘરે, આપણી ઓફિસમાં અને આપણી શેરીઓમાં પ્રકાશ છે એ આપણે મેળવી શકીએ છીએ. બલ્બ છે એ પ્રજ્વલિત કરી શકીએ છીએ, કારણ કે એનાથી ઇલેક્ટ્રિસિટી છે એ ઉત્પન્ન થાય છે. There are some villages ગુજરાતમાં ઘણા બધા એવા ગામડા છે અને ઘણો બધો એવો ઔદ્યોગિક વિસ્તાર છે, વસાહત છે કે જ્યાં આ પ્રકારનો સ્ત્રોતનો ઉપયોગ કરીને ઉર્જા છે એને ઉત્પન્ન કરવામાં આવે છે અને આ ઉર્જાથી ત્યાં શેરીઓમાં લાઇટ થાય છે. કારણ કે મિત્રો આપણા ઘણા બધા એવા રિમોટ વિલેજીસ છે, એટલે શું તો કે ખૂબ જ દૂરના એવા ગામડા છે, અંતરિયાળ વિસ્તારો છે જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટી છે એ પહોંચાડી શકતા નથી બાય વાયર. તો ત્યાં મિત્રો આવી રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશ છે એ લોકો મેળવે છે, વીજળી છે એ લોકો મેળવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. અને આવી જ રીતે તેમનો એક ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક વિચાર વડે વૈજ્ઞાનિકોએ આશીર્વાદ જે શાપ છે એને આશીર્વાદમાં ફેરવી દીધો છે. બેન એટલે શાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. કે આપણને જે શાપ મળેલો છે એને આશીર્વાદમાં ફેરવી દીધો છે. એનો મતલબ શું છે મિત્રો કે ભારતમાં છે એ સૂર્ય છે એ સખત તપે છે, તો એ આપણી માટે શું કહેવાય? શાપ કહેવાય, કારણ કે આપણે એટલી બધી ગરમીનો સામનો કરવો પડે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એ શાપ છે એને શેમાં ફેરવી દીધો? આશીર્વાદમાં. કઈ રીતે? તો કે આવી જે સોલાર ઉર્જા છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે સોલાર ઉર્જા, જો ભારતમાં વધારે સૂર્ય છે એ તપશે તો આપણે વધારે ઇલેક્ટ્રિસિટી છે એ ઉત્પન્ન કરી શકશું, આપણે સૂર્ય ઉર્જાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકશું. તો આ જે શાપ હતો એ વૈજ્ઞાનિકોની મદદથી આપણે આશીર્વાદમાં ફેરવી દીધો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. કે માણસે વિજ્ઞાનની અને ટેકનોલોજીની મદદથી અને ટેકનોલોજી The sun is a source of abundant energy. કે સૂર્ય છે એ ઉર્જાનો અબન્ડન્ટ એટલે કેવો? અખૂટ સ્ત્રોત છે, કારણ કે એની ઉર્જા છે એ ક્યારેય પૂરી જ નથી થવાની. જેમ આપણે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વિશે જાણ્યું હતું કે સૂર્ય 1 સેકન્ડમાં જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે એટલી ઉર્જા આપણે મિત્રો 100 વર્ષમાં વાપરીએ છીએ બધા મળીને. તો 100 વર્ષની આપણે જેટલો ઉપયોગ કરીએ એ માત્ર કેટલી સેકન્ડમાં એને ઉત્પન્ન કરે છે? માત્ર 1 સેકન્ડમાં. એટલે એની જે ઉર્જા છે એ ક્યારેય મિત્રો ખૂટવાની નથી. સૂર્ય છે એ ઉર્જાનો કેવો સ્ત્રોત છે? અખૂટ સ્ત્રોત છે. એ તમે વિજ્ઞાનમાં ભણ્યા છો. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let us hope એટલે આપણે એવી આશા રાખીએ કે we are able to use solar energy, કે આપણે સૂર્ય ઉર્જાનો એવો સારી રીતે ઉપયોગ કરીએ
અને વીજળી છે એ આપણે એવા વિસ્તારમાં પહોંચાડીએ તો કે રિમોટ એરિયાઝ, કે દૂરના જે જંગમ વિસ્તારો છે આપણા દેશના, એ દરેક દેશના ખૂણે છે એ મિત્રો આપણે વીજળી છે એ પહોંચાડી શકીએ, એવો સોલાર ઉર્જાની મદદથી આપણે વીજળી પહોંચાડી શકીએ એવી આપણે આશા રાખીએ છીએ. ધેટ્સ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? અહીંયા મિત્રો થોડીક ટાઈપિંગ એરર છે છેલ્લા વાક્યમાં. ત્યાં એવું વાક્ય છે કે ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, કે ખરેખર એ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ, કે શું નથી? એવો આપણને છેલ્લે પ્રશ્ન પૂછીને મિત્રો પાઠ છે એ પૂરો થાય છે. તો પાઠમાં મિત્રો આપણે સૂર્ય ઉર્જા એટલે કે સોલાર એનર્જી છે એની વિશે માહિતી મેળવી. આપણે પાઠમાં જોયું કે સૂર્ય ઉર્જા છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા દેશમાં વૈજ્ઞાનિકોએ કેટલી સખત મહેનત કરીને જે આપણને સૂર્યનો પ્રકાશ એટલે કે સૂર્યનો તડકો, આપણે ગરમ દેશ છે આપણો દેશ, તો ઉત્પન્ન કરી શકીશું. તો મિત્રો આપણો જે પાઠ સન ટૂર, અને એમાં પણ આપણું જે રીડ છે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા, એની વિશે આપણે માહિતી મેળવી. સૂર્ય ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે માહિતી મેળવી, સૂર્ય વિશે પણ માહિતી મેળવીએ, અને સૂર્યની જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે કે એની જે વિશેષ બાબતો હતી એની વિશે પણ મિત્રો આપણે આ પાઠમાં માહિતી મેળવી. તો મિત્રો આ પાઠ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. અવારનવાર આ પાઠમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે. સૂર્ય વિશેની જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપણે ભણ્યા હતા એ આપણને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી જે શબ્દો ઉપરથી આપણને શબ્દો આપ્યા હોય છે અને વાક્યો આપણે ડેવલપ કરવાના હોય છે, તો આપણે જ્યારે આ પાઠની એક્ટિવિટી જોશું એમાં આપણે જોશું કે જુદા જુદા શબ્દો પરથી આપણે વાક્યો છે એ બનાવવાના હોય છે. તો મિત્રો એ દ્રષ્ટિએ પણ પાઠ અગત્યનો છે. પ્લસ આ પાઠમાંથી આપણને જોડકા પણ પૂછાય છે. મેચ એ વિથ બી એવો પ્રશ્ન કરીને પૂછાય છે, અને આપણને જે ફોલોઈંગ્સ એટલે કે જે જોડકા આપણને આપેલા હોય છે એ આપણે એક્ટિવિટીમાં જોવાના છીએ. અને પ્લસ મિત્રો ગ્રામરની દ્રષ્ટિએ પણ પાઠ છે એ અગત્યનો છે. પાઠમાં આપણે પ્રી ટાસ્ક એક્ટિવિટીમાં જોયું હતું કે ડિગ્રીના જે વિશેષણો છે એનો ઉપયોગ પણ પાઠમાં થયો હતો. તો આ રીતે મિત્રો સૂર્ય ઉર્જાનો આપણો જે પાઠ છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ પાઠની એક્ટિવિટી છે એ આપણે કમ્પ્લીટ કરીશું. એક્ટિવિટી આપણે બોર્ડ પર જોવાના છીએ. એક્ટિવિટી દરેક પ્રશ્નના જવાબ છે એ આપણે કરાવવાના છીએ. અને ત્યાર પછી મિત્રો આપણો પ્રથમ સત્રનો જે સિલેબસ છે એ અહીંયા પૂરો થશે. પ્રથમ સત્ર તમારે રિવિઝનમાં કયા કયા ટોપિક છે એ તમને અઘરા પડે છે, કયા ટોપિક તમને નથી સમજાણા, કે કયો ટોપિક આપણે ફરી વખત ભણવો છે એ તમારે મને જણાવવું પડશે. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો એક વખત આપણે જે ચેપ્ટર પૂરા કર્યા, જે ગ્રામરના ટોપિક પૂરા કર્યા એ બધું તમે રિવિઝન કરી જાઓ. એ રિવિઝન કરીને તમે એવું જાણી લો કે તમને આ ચેપ્ટર છે, આ ટોપિક છે, આ ગ્રામરનો પોઈન્ટ છે એ નથી સમજાતો, જેથી કરીને આપણે રિવિઝનનો જે વિડીયો બનાવીશું એમાં એ તમારા જે નથી આવડતા પોઈન્ટ્સ છે એને આપણે સાંકળી લઈએ, જેથી કરીને પરીક્ષામાં આપણા માર્ક છે એ કપાય નહીં. સો ઓકે ગાઈઝ, આપણે પાર્ટ છે અહીંયા પૂરો કરીએ છીએ. ટીલ દેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.